બોયકોટ પરસોત્તમ રૂપાલા એટલે ક્યાંક ને ક્યાંક ક્ષત્રિય મહિલાઓમાં એક રોષ જોવા મળી રહ્યો છે। રાજકોટમાં પરસોત્તમ રૂપાલાનું જે ભાષણ એટલે નિવેદન સામે આવ્યું હતું એના દ્વારા ક્યાંક ને ક્યાંક ક્ષત્રિય મહિલાઓ છે એ વિરોધ દર્શાવી રહી છે। પદ્મિની આપણી સાથે છે, એમની સાથે વાત કરીશું। બેન, સ્વાગત છે આપનું। CR પાટીલે એક નિવેદન આજે આપ્યું છે કે એકવાર પરસોત્તમભાઈ માફી માગી લીધી છે તો એમને માફ કરવા ક્ષત્રિય મહિલાઓને વિનંતી છે। CR પાટીલ સાહેબ જે આટલા મોટા હોદ્દાને આમ એમનું એક અમને ખૂબ જ એમ માન વધ્યું ભાઈશ્રીનું કે આટલા મોટા એ છે પણ છતાં એમને પણ અમારા ક્ષત્રિય સમાજને આખાને એમની ઉપર માન છે ને મને ખુદને પણ માન છે। પણ CR પાટીલ સાહેબ જે છે તો એમનું તો અમે કાંઈ જ ન કહીએ। અમારી આ લડાઈ ફક્ત ને ફક્ત એક વ્યક્તિગત રૂપાલાભાઈ સાથેની જ છે, કોઈ પણ બીજેપી પાર્ટીની નથી, કોઈ પણ અમારે આમાં ખાલી વ્યક્તિગત એક રૂપાલાભાઈ સાથે અમારી લડાઈ છે અને રહેશે। ક્યાંક ને ક્યાંક અત્યારે આપણી જે માંગ છે કે પરસોત્તમ રૂપાલાને ચેન્જ કરવામાં આવે, બીજા કોઈ ઉમેદવાર ચાલશે પણ પરસોત્તમ રૂપાલા ન જોઈએ, તો એ બાબતે હજી બીજેપી ક્યાંય વિચાર નથી કરી રહી। તો એ તો હવે એમનો પ્રશ્ન છે, પણ પરસોત્તમભાઈની જગ્યાએ કોઈ પણ ઉમેદવાર મૂકે અમને કોઈ પણ નથી, તો આ બધું કેટલું બીજેપી પાર્ટી માટે પણ સારું છે, અમારા માટે પણ સારું છે અને પરસોત્તમભાઈ માટે ક્યાંક ને ક્યાંક સારું છે। જો પરસોત્તમભાઈ લાંબો વિચાર કરે તો કે ભાઈ આજે પોતે એક આટલી સત્તા ઉપર છે તો સેજ એનું એ પાછું લઈ લે કે ભાઈ હા મારેથી ભૂલ થઈ ગઈ છે, એ થઈ ગઈ છે, તો એનું ક્ષત્રિય સમાજમાં પણ એમનું માન જળવાઈ જશે। આગામી રણનીતિ શું આપણી? આગામી રણનીતિ તો અમારી એ છે કે જો ત્યાં ડિસિઝન અમારા વિરોધમાં આવશે તો અમારું આંદોલન ચાલુ જ રહેશે। અમે ટૂંક ટાઈમમાં જ મહારેલી યોજીશું, ગામો ગામ, સિટી, જિલ્લા, તાલુકા, પ્લસ અમે જેલ આંદોલન પણ કરવાના છીએ અને રોડ ઉપર પણ ઉતરવાના છીએ અને બહાર પણ નીકળવાના છીએ। અમે લડી લેશું। એક સાથે 100 મહિલાઓ ઉમેદવારી પત્ર ભરવાની છે એવી વાત પણ સામે આવી છે। હાજી, એની સાથે હજી મારે હજી ડિસિઝન ડિસ્કસ કરવાનું છે, એટલે એટલા માટે જ હું અહીંયા આવી છું। હવે જોઈએ એમાં શું આપણે કરવું અમારે। ભાવનગરના પ્રિન્સ છે રાજવી, એમણે કાલે નિવેદન આપ્યું કે બીજેપીમાં જે મિટિંગમાં હતા, જે બીજેપીના નેતાઓ હતા, જે ક્ષત્રિયો છે એ રાજપૂત નહીં પણ ભાજપૂત છે। હવે છે તો અમારા ભાઈઓ ને, જી છે તો અમારા ભાઈઓ જ, બરાબર છે જી। આપણે અત્યારે આપણે અમે એને ભાજપૂત જ કહેશું, પણ છે ક્યાંક ને ક્યાંક અમારા ભાઈઓ, એટલે એવું પણ અફવા ઉડે છે કે ભાઈ 2 ભાગલા, તો એ અમે ક્ષત્રિયાણીઓ છીએ અને અમારા ભાઈઓ છે, તો અમારા 2 ભાગલા ક્ષત્રિય સમાજમાં કોઈ દિવસ પડાય નથી ને પડવા દેશું પણ નહીં। ધન્યવાદ બેન આપનો। જ્યારે આવા નિવેદન સામે આવતા હોય ત્યારે ક્યાંક ને ક્યાંક બીજેપીનો વિચાર જે છે એ પરસોત્તમભાઈ રૂપાલાને ચેન્જ કરવાનો નથી દેખાતો, એટલે ક્યાંક ને ક્યાંક ક્ષત્રિય મહિલાઓ છે અને ક્ષત્રિય જે સમાજ છે એ લડી લેવાના મૂળમાં દેખાઈ રહી છે। નિલેશ સિસાંગિયા, નિર્ભય ન્યૂઝ, રાજકોટ।